મકર સંક્રાંતિ પર્વ અંતર્ગત ઘાયલ પંખીઓની સારવાર માટે સુપાર્શ્વ જૈન સેવા મંડળ દ્વારા ભુજ સહિત કચ્છમાં અલગ અલગ ગામોએ ઇમરજન્સી સારવાર કેન્દ્રનું આયોજન કરાયું હતું। છેલ્લા 20 વર્ષથી કરાતા આ આયોજન અંતર્ગત ભુજમાં વીડી હાઈસ્કૂલ પાસે કેન્દ્રનું ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ, ભગવતી ધામના અધ્યક્ષ રાજુભાઈ જોશી, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ શાહ, ભુજ સમસ્ત જૈન સંઘના પ્રમુખ સ્મિત ઝવેરી, કમલ ગઢવી, હિતેશભાઈ ખંડોલ, જીગરભાઈ શાહ, મનીષભાઈ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય દ્વારા ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। મકર સંક્રાંતિના દિવસે સવારથી પતંગની દોરાની ઝપેટમાં આવનાર પક્ષીઓની અહીં સારવાર કરવામાં આવી હતી। દિવસભર કચ્છમાં વિવિધ કેન્દ્રો પર ઘાયલ પક્ષીઓની સારવાર ચાલી રહી હતી। સુપાર્શ્વ જૈન સેવા મંડળના કાર્યકરો તેમજ પશુ ચિકિત્સકો દ્વારા કરુણા અભિયાન અંતર્ગત આ સેવા આપવામાં આવી હતી। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને કૌશલ મહેતાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ દ્વારા જે આપણા સંસ્કૃતિ પ્રમાણે ઉત્તરાયણ એક મહત્ત્વનો દિવસ છે। ઉત્તરાયણમાં સૂર્ય પોતાના દિશા બદલતા હોય અને આજના જે સૂર્યના કિરણો છે એ શરીર, તમારી વિચાર, તમારી સ્વાર્થ માટે અતિ ઉપયોગી છે અને આપણા સમાજમાં આપણે સંસ્કૃતિ ઋષિ મુનિઓએ આ ઉત્તરાયણને એક પતંગના રૂપમાં આપ્યું, જેથી કરીને માણસો આખો દી અગાસીમાં રહે અને સીધા સૂર્યના સંપર્કમાં આવે। સ્વાભાવિક છે ઉત્સવ પણ આવશે। હિન્દુ સંસ્કૃતિ, હિન્દુ સમાજ, સનાતન સમાજ પોતાના ઉત્સવ ઉજવતો પણ આવા ઉત્સવો દ્વારા ક્યાંક નુકસાન પણ થતું હોય। માનો કે દિવાળી છે તો દિવાળીના ફટાકડા ફૂટતા હોય ત્યારે પણ કેટલાક પક્ષીઓને યાતના પહોંચતી હોય। એવોને આજે ઉત્તરાયણના દિવસે લોકો પતંગ ઉડાડે પોતાના મહોત્સવના કારણે કરતા હોય, પણ મારી મજા મારો મહોત્સવ કોઈને નુકસાન ન કરે। અને સ્વાભાવિક છે કે જે રીતે દોરી પણ આજે કાચ પાયેલી દોરી હોય તો એ પક્ષીઓને આકાશમાં ઉડતા પતંગ પણ આકાશમાં ઉડે, ક્યાંક નુકસાન થતું। અને આજે સુપ્રસ્થ જૈન સેવા સમાજે એ નુકસાન થયેલા પક્ષીઓને, ક્યાંક ઈજા પામેલા પક્ષીઓને અહીંયા લઈ આવી અને આખી ટીમ આપણે જોઈ રહ્યા છીએ ત્યારે એક સ્વાર્થ વગરની સેવા, જે લોકો માણસોની ચિંતા કરતા હોય પણ એક જીવની માત્ર ચિંતા કરતો સુપાર્શ્વ જૈન સેવા સમાજ વર્ષોથી કરી રહી છે, એને હું બિરદાવું છું। સ્વાભાવિક છે કે કેટલું થાય છે એના કરતાં મને આવો વિચાર આવો, દિલમાં કરુણા સંવેદના પ્રગટ કરવી એ એક મોટું કામ છે અને આ જૈન સેવા સમાજ સુપાસના કરી રહ્યો છે વર્ષોથી। ગાયો હોય, એક કૂતરો હોય, કોઈ પણ જીવ હોય, કોઈ પણ ક્યાંક ઈજા પામેલું હોય તો એને ફોન કરો તરત જ આખી ટીમ પહોંચી જાય છે। અને અમુક વસ્તુઓ કોઈકના કહેવાથી કોઈ નોંધ લે કે ન લે એની કાંઈ જરૂર નથી, પણ તમારો દિલ, તમારો આત્મા, તમારો પરમાત્મા એ નોંધ લે છે। આ મોટું કામ હોય અને આ કામ જ ઉગે છે। બાકી દેખાવા તો જાહેર જીવનના માણસો હોય, કોઈ પણ માણસો પેપર, ફોટા સેશનમાં મતાઓના મોટા ફોટા આવે, મોટા એનો લેખ આવે, પણ વાસ્તવિકતા જુઓ તો બહુ ઝીરો હોય। ત્યારે આ સમાજે એ લેખ ઓછા હોય, પેપર ઓછા હોય અને વાસ્તવિકતામાં ઘણું કામ અંદરથી કરતા હોય, એને પણ હું દિલથી બિરદાવું છું। આ જે રીતે કોઈ પણ પહેલ કરતો હોય એનામાં સમાજનો, લોકોનો સહયોગ જો જોડતો હોય તો એ વ્યવસ્થા જે છે એ મોટા પાયે ફળીભૂત થતી હોય અને મોટા પાયે ઉપયોગી થતી હોય। તો આજના ઉત્તરાયણના પ્રસંગે લોકોને હું અપીલ કરીશ કે તમારી મોજ, તમારો મસ્તી, તમારો ઉત્સવ કોઈને નુકસાન ન પહોંચે એ પણ કાળજી રાખે। અને જે રીતે સાંજે પણ આજે તો પક્ષીઓ પોતાના માળામાંથી જ્યાં રહેતા હોય ત્યાં એ વિચરણ કરતા હોય, એ 9 થી 10 વાગ્યા ત્યાં સુધી પણ ન ઉડાડે અને પછી 5 વાગ્યા પછી પોતાના એ જ્યાં રહેતા હોય ત્યાં આવતા હોય, એટલે હલનચલન આકાશમાં વધારે હોય ત્યારે આપણે પતંગ ઉડાડવાનું ટાળીએ। સ્વાભાવિક છે ઉત્સવ એ ઉત્સવ છે અને મારો ઉત્સવ, મારી મજા, કોઈનું નુકસાન ન થાય આવી સંવેદના, આવી વેદના, આવી કરુણા સાથે જૈન સમાજે જે રીતે કાર્ય વર્ષોથી કર્યા છે અને મને આમંત્રણ આપે છે અને સહભાગી થવાનો મોકો પણ મળે છે અને હું પણ મારી જાતને ધન્ય અનુભવું છું કે કાંઈ નહીં તો આવા કાર્યક્રમમાં હાજર રહીને આપણે શુભકામનાઓ આપી અને હૂંફ આપી અને સ્વાભાવિક હૂંફથી આખી જિંદગી નીકળી જતી હોય, કોઈ કોઈને આપતું લેતું નથી પણ હૂંફથી જિંદગી નીકળી, એમ જે રીતે કામ કરી રહ્યા છે અનેક પ્રકારના, તો એને હું પણ બિરદાવું છું। એ સમાજ, એ વિચાર કાયમ આ દિન પ્રતિદિન વધતો રહે અને લોકો વચ્ચે, લોકો માટે શું કરી શકાય એના પ્રયત્ન થાય। બાકી તો પીડા છે
તકલીફ છે એ તો કુદરતે આપેલી છે, બધાને નહીં મટાવી શકો. મને એક સાંભળે છે કે આટલી બધી ગાયો છે તો એ ક્યાં ચરો નાખવું, એ ક્યાં પહોંચવું, બધી દુઃખી છે. પણ એમ કહે છે કે તમે 2 ગાયને નાખને 1 ગાયને નાખને બાકીની છોડી ભગવાન કરશે. તો શરૂઆત તો કર, બધાની ચિંતા શુક્ર કરશ. ત્યારે આ સમાજે આવું કામ કરીને એક અલગ વર્ષોથી રાહ ચીંધ્યો છે, એને હું બિરદાવું છું. ફરીને હું એને પહેલું તો એ કરી કે કોઈ પણ ઈજા પામેલા પક્ષીઓ ઓછા આવે, ઈજા ઓછી થાય, અને અહીં આવ્યા પછી અહીંયાથી સારવાર લીધા પછી ઉડીને જાય, આવી આપણે પ્રાર્થના કરી ભગવાન કને કે એક પણ જીવને નુકસાન ન થાય, એવી શુભકામના સાથે મારી વાતને પૂરી કરું છું. ફરીને હું આ પ્રયત્ન બિરદાવું છું. શ્રી સુપાર્શ્વ જૈન સેવા મંડળ ભુજ છેલ્લા 21 વર્ષથી ભુજ અને ભુજની આજુબાજુનો વિસ્તાર અને કચ્છના વિવિધ ગામોની અંદર મકર સંક્રાંતિના દિને ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર અર્થે ઇમરજન્સી ઘાયલ પક્ષી સારવાર કેન્દ્રનું સંચાલન કરતા હોય છે અને ત્યાં પક્ષીઓને અમે બચાવતા હોઈએ છીએ. લગભગ 21 વર્ષથી આ કાર્ય અમારો સંસ્થાનો ચાલુ છે અને અત્યાર સુધી દર વર્ષે અમારી પાસે 80થી 100 સંક્રાંતિના દિવસે પક્ષીઓ આવતા હોય છે અને 365 દિવસ અમારી સંસ્થા દ્વારા પક્ષીઓનો ભુજની અંદર 2 સ્થળે રેસ્ક્યુ રાખેલા છે. એ જગ્યાએ અમારી કને રેગ્યુલર 2 થી 5 જીવ રેગ્યુલર આવતા હોય છે. લગભગ અત્યાર સુધી અમારી સંસ્થા દ્વારા 21 વર્ષની અંદર અમારી સંસ્થા દ્વારા લગભગ 25,000થી વધુ પક્ષીઓને બચાવવામાં આવ્યા છે. આ રીતે કચ્છના અને ભુજના અનેક જીવદયા પ્રેમીઓને સાથે રાખી અને અમારી સંસ્થા દ્વારા આ કાર્ય પૂરું કરવામાં આવે છે. મકર સંક્રાંતિ એ દાન અને પુણ્યનો દિવસ છે. આ દિવસે લોકો દાન પણ કરતા હોય છે. ભીડ નાકા ઉપર જ્યાં ફૂલ ચરો નાખવામાં આવે છે ત્યાં પણ અમારી ટીમ ઊભી રહે છે. ત્યાં વધારાનો ચરો એકઠો કરી અને કચ્છના વિવિધ જ્યાં જરૂરિયાતના ગામડા છે ત્યાં પહોંચાડવામાં આવે છે. સાથે અમારી સંસ્થાને આ કામ કરવા માટે અમારા પ્રેરણા આપવા માટે અમારા સૌ દાતાશ્રીઓ અમને સહયોગ આપતા હોય છે. એટલે સૌનો અમે અત્રેથી આભાર માનીએ છીએ અને લોકોને ખાસ અપીલ કરીએ છીએ કે આજે મકર સંક્રાંતિનો દિવસ છે, એટલે આપ જ્યાં પણ આપના દોરની અંદર પક્ષી ફસાય તો તરત દોરને કાપી નાખજો, જેથી કરીને પક્ષીનો ઘર્ષણ ન થાય અને મોતના મુખમાં ન ધકેલાય. અને આવતીકાલથી 5 દિવસ સુધી અમારી અહીંયા કને આ જ જગ્યા ઉપર મેડિકલ ટીમ બેસશે. કોઈ પણ પક્ષીઓ એને લઈ આવજો. સાથે ક્યાંય પણ આપણા ધાબા ઉપર, આપણા આજુબાજુના આંગણામાં કે આપણા ઘરની બાજુમાં કે ઝાડની આજુબાજુમાં તારમાં ક્યાંય પણ વધારાના દોરા ફસાયેલા હોય તો એને તુરંત કાઢી નાખજો. કારણ કે સંક્રાંતિ અને આ શરૂઆતના દિવસોમાં બહુ ઓછા પક્ષી આવે છે, પણ મકર સંક્રાંતિ પછી એ પક્ષીઓનો મરવાનો અને પક્ષીઓનો ઘાયલ થવાનો વધી જાય છે. તો આપ સૌને વિનંતી છે કે આ દોરાનો ગૂંચળો કરી અને એને ત્યારે જલાવી નાખશો અને બારી નાખશો, જેથી કરીને બીજા પક્ષીઓ એનામાં નુકસાન ન પામે.